નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 15 સંભાવનામાં સ્વાધ્યાય 15.1 નો દાખલા નંબર 22 પર ચર્ચા કરીશું। આપણે અગાઉના લેક્ચરમાં દાખલા નંબર 1 થી કરીને 21 સુધી અભ્યાસ કરેલ છે। હવે દાખલા નંબર 22 માં આપેલ છે કે એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે, તો તે માટે નીચે આપેલ કોષ્ટકમાં જવાબ લખવાના છે। આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું કે પાસાને એક વખત ઉછાળીએ તો તેના પર 6 પરિણામ મળે છે। હવે અહીંયા શું કીધું છે, એક ભૂરો પાસો અને એક રાખોડી પાસો એમ બે પાસા એક સાથે ઉછાળવામાં આવે છે, તો એના કુલ કેટલા પરિણામો મળશે પહેલા આપણે એ નોંધીશું અને તેના પરથી પછી અહીંયા કહેલું છે કે જો કોષ્ટકમાં શું કીધું છે કે ઘટના આપેલી છે કે પાસા પરના અંકોનો સરવાળો, કે પાસા પરના અંકોનો સરવાળો 2 થાય તેની સંભાવના શોધવાની છે, 3 થાય તેની સંભાવના શોધવાની, 4 થાય તેની સંભાવના શોધવાની છે। તો સૌપ્રથમ આપણે પહેલા પરિણામો શોધીશું। તો શું કહ્યું છે, એક ભૂરો અને એક રાખોડી પાસો બે વખત ઉછાળવામાં, તો આપણે એવું લખી શકીએ કે બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે। चलो बे पासा एक साथ उछाड़े तो तेना परिणामो लखीए આપણે પહેલા પરિણામો। चलो સૌપ્રથમ પહેલા એક પાસો ઉછાળીએ। ધારો કે ભૂરો પાસો ઉછાળીએ તો ભૂરો પાસો ઉછાળો તેના પરિણામો કેટલા મળે, 6 પરિણામો મળશે। તો છગડીયા કૌંસમાં લખીએ 1 2 3 4 5 અને 6 રેડી। અને સાથે ને સાથે એક બીજો પાસો રાખોડી કલરનો પાસો છે એ પણ ઉછાળવામાં, તેના પણ કુલ કેટલા પરિણામ મળશે, 1 2 3 4 5 6। એક ભૂરો પાસો ઉછાળવામાં આવે છે અને એક રાખોડી પાસો ઉછાળવામાં આવે છે। બંનેના કુલ પરિણામો લખવા શું કરીશું, આપણે ચોકડી ગુણાકાર કરીએ। તો ચલો કુલ કેટલા પરિણામો મળે છે પેલા નોંધીશું। જ્યારે પહેલો પાસો ઉછાળીએ તેના પર અંક 1 મળે અને બીજો પાસો એ સાથે ઉછાળવામાં ત્યારે પણ એના પર અંક 1 મળે, તો શું થશે અંકો, પહેલા પાસાનો 1 અને બીજા પાસાનો પણ 1। ધારો કે પહેલા પાસામાં 1 મળે અને બીજા પાસામાં 2 મળે, પછી 1 મળે 3 મળે, 1 4 1 5 1 6 રીતના પાસાના કુલ પરિણામો મળશે। તો આપણે કુલ પરિણામો નોંધીએ। ધારો કે કુલ પરિણામો અહીંયા લખું છું હું, પહેલા પાસા ઉપર 1 અને બીજા પાસા ઉપર પણ 1, પહેલા પાસા પર 1 બીજા પાસા પર 2, પહેલા પર 1 બીજા ઉપર 3 1 4 1 5 1 6, તો એક સાથે કુલ 6 પરિણામ મળી શકે। હવે એ જ રીતે આપણે શું કરીશું, ધારો કે પહેલા પાસા ઉપર અંક 2 મળે અને બીજા ઉપર 1 મળે, તો શું મળશે, 2 1 2 2 2 3 2 4 2 5 2 6। ધારો કે પહેલા પાસા ઉપર અંક 3 મળે, તેના પરિણામો કેટલા મળશે, તો કે 3 1 3 2 3 3 3 4 3 5 3 6। ધારો કે પહેલા પાસા પર અંક 4 મળે, તેના માટે કુલ પરિણામો 4 1 4 2 4 3 4 4 4 5 4 6। એના પછી 5 મળે તેવા, તો કે 5 1 5 2 5 3 5 4 5 5 5 6। એના પછી પહેલા પાસા પર અંક 6 મળે, તેના પરિણામો લખીએ તો 6 1 6 2 6 3 6 4 6 5 6 6। તો આમ કુલ કેટલા પરિણામો મળ્યા, દરેક લાઈનમાં 6 પરિણામ મળે છે, એટલે કુલ 36 પરિણામો મળે છે। તો બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે તો યાર કુલ પરિણામોની સંખ્યા કેટલી મળશે, 36। તો આપણે લખી શકીએ કે કુલ પરિણામોની સંખ્યા બરાબર 36। હવે આપણે સંભાવનાનું સૂત્ર લખીશું। સંભાવનાનું સૂત્ર શું હતું, સંભાવના P of E બરાબર સહાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા, જે આપણું સંભાવના સૂત્ર છે મેઈન। चलो
અહીંયા ઘટના છે એ સહાનુકૂળ પરિણામ છે. તો શું કહ્યું છે? પહેલી ઘટના એવી છે કે પાસા પરના અંકોનો સરવાળો 2 મળે. તો ધારો કે જો અહીંયા પાસો ઉછાળ્યો, પહેલો પાસો, બીજો પાસો, પહેલો પાસો, બીજો પાસો, પહેલો પાસો, બીજો પાસો, પહેલો પાસો, બીજો પાસો. તો દરેકમાં શું હશે? જે આગળનો અંક છે પહેલા પાસાનો છે અને બીજો અંક છે બીજા પાસાનો છે. તો હવે શું કહ્યું છે કે પાસા પરના અંકોનો સરવાળો 2 મળે તેના માટેની સંભાવના શોધો. તો જો આમાંથી એવા કેટલા પરિણામ છે કે જે 2 અંકોનો સરવાળો કરીએ અને આપણને જવાબ 2 મળે. તો ધારો કે આ પહેલો અંક અને બીજો અંક બંનેનો સરવાળો કરશું, જવાબ મળે છે 2 મળે છે. તો તેના માટે આપણે નોંધીએ કે પહેલી સંભાવના આપણે એવું લખીએ કે પાસા પરના અંકોનો સરવાળો 2 મળે તેની સંભાવના. તેના માટે ઘટના આપણે P of E1 લઈએ તો એની સંભાવના એટલે P of E1 સહાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. તો કુલ પરિણામોની સંખ્યા કેટલી મળે છે? 36 મળે છે. કમ્પ્લીટ છે. હવે શું કહ્યું છે? સહાનુકૂળ પરિણામ છે કે પાસા પરના અંકોનો સરવાળો 2 મળે. તો પાસા પરના અંકોનો સરવાળો 2 મળે એવા કેટલા છે? કે સરવાળો 2 મળે એવા ધારો કે 1 જે 1 વત્તા 1 શું થાય છે? 2 થાય છે. પછી બીજું છે જો ધારો કે 1 વત્તા 2 એટલે 3 થાય છે. તો આપણે 2 ની જરૂર છે, કામ નહીં આવે. 1 વત્તા 3 તો 4 થાય છે. એના પછીના દરેક ધારો કે છેલ્લો પરિણામ છે 6 એટલે 6 વત્તા 6 12 થાય છે. તો આપણે ફક્ત સરવાળો 2 મળે એવા કુલ કેટલા પરિણામ મળે છે? એક જ પરિણામ મળે છે. તો શું આવશે? 1/36. તો કે પાસા પરના અંકોનો સરવાળો 2 મળે તેની સંભાવના શું મળશે આપણને? 1/36. પહેલો દાખલો પૂરો થશે. એ જ રીતે શું કીધું છે? પાસા પરના અંકોનો સરવાળો 3 મળે. શું મળે? હવે 3 મળે. તો 3 મળે તેવા આપણે પરિણામો નોંધીશું. તો 3 મળે જો અહીંયા તો શું મળે છે? 1 વત્તા 1 2 મળે છે એટલે એ નહીં આવે. 1 વત્તા 2 3 થાય છે. તો પહેલું પરિણામ શું મળે છે? 1 2. પછી 1 વત્તા 3 એટલે 4 થાય છે, કામ નહીં આવે. પરંતુ અહીંયા છે જો 2 વત્તા 1 જેનો સરવાળો શું થાય છે? 3 થાય છે. તો આવા ફક્ત સરવાળો 3 મળે એવા ફક્ત ને ફક્ત 2 પરિણામ 1 2 2 1 એના સિવાય બીજો કોઈ સરવાળો 3 થઈ શકે નહીં આ 36 પરિણામોમાંથી. તો કુલ એવા કેટલા પરિણામ મળે છે? 2 મળે છે. સરવાળો 3 મળે તેવા 2 પરિણામ કેટલામાંથી? 36 માંથી. એટલે સરવાળો 3 મળે તેની સંભાવના શું આવશે? 2/36 લખો અથવા અહીં કેન્સલ કરી શકો. શું આવશે? 18 દુ 36 એટલે 1/18 પણ આવી શકે. તો સરવાળો 3 મળે તેની સંભાવના મળશે 1/18. હવે અંકોનો સરવાળો કેટલો મળે? 4 મળે. તેના માટે જોઈએ તો 4 ક્યાં મળે છે? જુઓ 1 વત્તા 3 એટલે 4 થાય છે. 2 વત્તા 2 એટલે પણ 4 થાય છે. 3 વત્તા 1 પણ 4 થાય છે. તો કેટલા પરિણામ મળે છે? સરવાળો 4 મળે એવા કુલ 3 પરિણામો મળે છે. તો શું લખાશે કે 3/36. તો કેન્સલ કરવું થઈ શકે. 12 તરી 36 એટલે 1/12. એટલે કે 36 પરિણામો 3 પરિણામ એવા છે કે જેમનો અંકોનો સરવાળો 4 થાય છે. એટલે 3/36 લખ્યા અને અંશ અને છેદ ઉડાડતા 1/12 મળે છે. સરવાળો 4 મળે એવો પરિણામ કેટલા મળશે? 1/12 તેની સંભાવના થશે. એના પછી અંકોનો સરવાળો 5 મળે તેની સંભાવના શોધવી છે. તો અંકોનો સરવાળો 5 મળે એવા કુલ કેટલા પરિણામ છે? જુઓ એક તો અહીંયા છે 1 4, પછી છે 2 3 2 અને 4 1. એટલે કુલ કેટલા પરિણામ મળે છે? 4 પરિણામ મળે છે. એટલે 4 ભાગ્યા શું લખાશે? 36 લખાશે. તો 4/36 એટલે શું આવશે? 1/9. તો સરવાળો 5 મળે તેની સંભાવના મળશે 1/9. એના પછી સરવાળો 6 મળે. ચલો સરવાળો 6 મળે એવા પરિણામ જોઈએ તો 1 5 2 4 3 3 4 2 5 1. એટલે કુલ કેટલા પરિણામ મળે છે? એવા 5 પરિણામો મળે છે. કેટલામાંથી? 36 માંથી. તો અંશ અને છેદ ઉડતા નથી. તો સરવાળો 6 મળે એવા 5 પરિણામ મળે એટલે 5/36. હવે સરવાળો 7 મળે તેના માટે સરવાળો 7 મળે એના માટે કયા પરિણામ મળશે? 1 6 2 5 3 4 4 3 5 2 6 1. લેવા કુલ 6 પરિણામ મળે છે કે જેનો સરવાળો અંકોનો સરવાળો 7 થતો હોય એવા 6 પરિણામો. કેટલામાંથી? 36 માંથી. તો 6 6 36 એટલે શું આવશે? સરવાળો 7 મળે એની સંભાવના 1/6. એના પછી સરવાળો 8 મળે તેની સંભાવના. સરવાળો 8 મળે એટલે હવે શું થશે? જો ધીમે ધીમે આ વધે છે, હવે ધીમે ધીમે ઘટશે.
તો 8 મળે એવા પરિણામો જો પહેલી લાઈનમાં તો ક્યાંય એક એવું પરિણામ નથી કે જે સરવાળો 8 મળતો હોય, પરંતુ બીજી લાઈનમાં જો છેલ્લું પરિણામ છે કે 2 6 3 5 4 4 5 3 6 2, તો એવા કુલ 5 પરિણામ મળે છે. કેટલામાંથી? 36 માંથી. તો 8 સરવાળો 8 થયો, કેટલા આવશે? 5/36 જેની સંભાવના આવશે. હવે સરવાળો 9 મળે તેની સંભાવના શોધવી છે. તો સરવાળો 9 મળે એવા કુલ કેટલા પરિણામ? જો પહેલી લાઈનમાં પણ નથી, બીજી લાઈનમાં પણ નથી, ત્રીજી લાઈનમાં છે 3 6 3 6 4 5 5 4 અને 6 3. તો તેવા 4 પરિણામ મળે છે. કેટલામાંથી? 36 માંથી. તો 4/36 એટલે શું લખાશે? 1/9 એટલે પાછો જવાબ આવશે 1/9. હવે સરવાળો 10 મળે તેની સંભાવના. તો સરવાળો 10 મળે જો હવે ત્રીજી લાઈનમાં પણ નથી, તો એવું અહીંયા પરિણામ છે 4 6 5 5 6 4. તો એવા કુલ 3 પરિણામો છે. તો શું આવશે કે 3/36. 3/36 જવાબ શું આવશે? 1/12. તો સરવાળો 10 મળે તેની સંભાવના 1/12 આવશે. પછી સરવાળો 11 મળે તેની સંભાવના શોધવી છે. તો 11 મળે એવા જો ચોથી લાઈનમાં પણ નથી, પરંતુ પાંચમી લાઈન પરિણામ આપેલો છે કે 5 6 અને 6 5. એવા કુલ 2 જ પરિણામો છે. તો 36 માંથી 2 પરિણામો એટલે શું આવશે? 1/18 આવશે. તો સરવાળો 11 મળે તેની સંભાવના આવશે 1/18. એના પછી સરવાળો 12 મળે તેની સંભાવના. તો સરવાળો 12 મળે એવું જો પાંચમી લાઈનનું પરિણામ નથી, પરંતુ ફક્ત એક જ પરિણામ છે કે જે અંકોનો સરવાળો 12 મળે છે. તો 12 મળે એટલે એવા કુલ કેટલા પરિણામ છે? તો ફક્ત એક જ પરિણામ છે, જે છેલ્લું પરિણામ છે. તો સરવાળો 12 મળે તેવા 36 માંથી એક પરિણામ છે. જવાબ શું આવશે? 1/36. તો આપણે જે આ 11 ખાલી જગ્યા પૂરવાની હતી, એક ખાલી જગ્યા પૂરાઈ ગઈ. તો અહીંયા શું કહ્યું હતું કે જ્યારે બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે અને તેના પરના અંકોનો સરવાળો 2 મળે 3 મળે 4 મળે અપ ટુ એવા 12 સુધી મળે, તે દરેકની સંભાવના શોધવાની હતી. દરેક માટે સેપરેટ પ્રશ્ન ઉકેલવાનો હતો. તો સૌપ્રથમ પહેલા તમારે એક ખ્યાલ હોવો જોઈએ કે એક સાથે બે પાસા ઉછાળતા કુલ 36 પરિણામ મળે છે, અને એ 36 પરિણામ તમને ખબર હોવી જોઈએ. જો 36 પરિણામ ખબર હશે તો જ તમે પ્રશ્નનો જવાબ આપી શકશો, બાકી વિદ્યાર્થી મિત્રો તમે જવાબ આપી શકશો નહીં. તો અહીંયા કુલ 36 પરિણામ હતા, એ લખી નાખ્યા. એના પછી શું કહ્યું છે કે સરવાળો 2 મળે. તો આમાંથી જોવાનો કે એવા કયા અંકો છે કે જેમનો સરવાળો 2 મળે છે. તો ધારો કે એવા ફક્ત એક જ અંક છે. તો 36 પરિણામમાંથી એક જ પરિણામ એવું છે કે જેના અંકોનો સરવાળો 2 મળે છે. તો 1/36 આવશે. પછી સરવાળો 3 મળે. તો 3 મળે એવા ફક્ત 2 પરિણામ છે, 1 2 અને 2 1. 36 માંથી 2 પરિણામ છે એટલે 2/36 એટલે 1/18 આવશે. તો આ રીતે બધા પ્રશ્નો તમે જવાબ આપી શકો છો. તેના પછી દાખલા નંબર 23. પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. તો ત્યાં 2 પ્રશ્નો સોલ્વ કરવાના છે. પહેલો પ્રશ્ન કયો છે કે એક પણ વખત પાસા પર અંક 5 ન મળે તેની સંભાવના શોધો. અને બીજો પ્રશ્ન છે કે ઓછામાં ઓછો એક વખત અંક 5 મળે તેની સંભાવના શોધો. જે આગળનો દાખલો હતો એ દાખલા પ્રમાણે જ છે. આગલા દાખલામાં પણ 2 પાસા એક સાથે ઉછાળવામાં આવતા હતા, અને અહીંયા પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. તો પહેલા લખીએ કે એક પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. તો એક પાસાને 2 વખત ઉછાળીએ છીએ. તો ધારો કે પહેલે ઉછાળો શું મળશે? 1 2 3 4 5 અને 6 કમ્પ્લીટ છે. આ બીજી વખત ઉછાળી ત્યારે પણ શું મળશે? 1 2 3 4 5 અને 6. તો એના કુલ પરિણામો તો આપણે જોયું કે પરિણામો કેટલા મળે છે. આપણે આગલા દાખલામાં જોયું તો એ પ્રમાણે ફરીથી આપણે ટાઈમ ન બગડે એના માટે ફરીથી મેં અહીંયા જે આગલા પરિણામો હતા એના જ પરિણામો લખી રાખેલ છે કે પહેલા પાસાનો 1 અને બીજા પાસાનો 1 એટલે 1 1, પહેલા પાસાનો 1 બીજા પાસાના 2 એટલે 1 2. આ રીતે કુલ 36 પરિણામો મળે છે. તો કુલ પરિણામોની સંખ્યા કેટલી થશે? કુલ પરિણામોની સંખ્યા બરાબર 36. કેવી રીતનું આવે છે? તો કે જે જો પેલા પાસો છે, પાસા પર કુલ કેટલા અંકો છે? 6 અંકો છે, અને પાસો કેટલા ફેંકવામાં આવે છે? 2 વખત. તો એનો વર્ગ કરીએ તો 36 પરિણામો મળી જશે. જે 36 પરિણામો અહીંયા લખેલ છે. હવે શું કહ્યું છે? એક પણ વખત પાસા પર અંક 5 ન મળે તેની સંભાવના શોધો. સૌપ્રથમ સંભાવના સૂત્ર લખીએ આપણે. તો સંભાવના P of E બરાબર
સહાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા। તો આપણે આગળનો દાખલો જોયો તેમાં શું હતું? અંકોનો સરવાળો હતો, પરંતુ અહીંયા ક્યાંય સરવાળાનો ઉલ્લેખ થયેલો નથી। ફક્ત શું કહ્યું છે કે પાસા પર એક પણ વખત અંક 5 ન મળે તેની સંભાવના। તો ચલો પહેલો પ્રશ્ન જોઈએ કે પાસા પર અંક 5 ન મળે તેની સંભાવના, જેને ઘટના E1 આપીએ તેની સંભાવના એટલે કે P of E1 બરાબર સહાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા, જે કુલ પરિણામોની સંખ્યા કેટલી છે? 36 છે। હવે સહાનુકૂળ પરિણામ શું છે કે પાસા પર અંક 5 ન મળે। તો અહીંયા જો 36 પરિણામો આપેલા છે, આપણે સરવાળો જોવાનો નથી, ફક્ત પાસા પર અંક 5 ન મળતા હોય એવા પરિણામ જુઓ। અહીંયા 1 1 છે જ્યાં 5 નથી, એટલે કે આ પરિણામ આવી શકે। અહીંયા 1 2 જ્યાં 5 નથી, આ પરિણામ આવી શકશે। 1 3 એ પણ આવી શકે, 1 5 પણ આવી શકે, 1 4 આવી શકે, 1 5 ના આવી શકે। કેમ? એ જો અહીંયા 5 નો ઉલ્લેખ થઈ ગયો। સરવાળા માટે આપણે જોતા નથી, ફક્ત શું કહ્યું છે કે જે 36 પરિણામો લખેલા છે ત્યાં ક્યાંય 5 વાળો પાસો ના હોવો જોઈએ। તો 5 અંક વાળો પાસો અહીંયા છે, આ પાસો નહીં આવે। 1 6 જ્યાં 5 નો ઉલ્લેખ નથી, આવી શકે છે 2 1 આવી શકે, 2 2 આવી શકે, 2 3 આવી શકે, 2 4 આવી શકે, 2 5 નહીં આવે। કેમ કે 5 નો ઉલ્લેખ થાય છે। 2 6 આવી શકે, 3 1 3 2 3 4 3 આવી શકે છે, 3 5 નહીં આવે। કેમ? કેમ કે 5 નો ઉલ્લેખ છે। 3 6 આવશે, 4 1 4 2 4 3 4 4 આવશે, 4 6 આવશે, 4 5 નહીં આવે। પછી જો 5 1 પણ નહીં આવે, કેમ કે 5 નો ઉલ્લેખ થાય છે। 5 2 પણ ના આવે, 5 3 પણ નહીં આવે, 5 4 પણ નહીં આવે, 5 5 પણ નહીં આવે, કે 5 6 પણ નહીં આવે। પછી 6 1 આવશે, 6 2 આવશે, 6 3 આવશે, 6 4 આવશે, 6 5 નહીં આવે, કેમ કે 5 નો ઉલ્લેખ થાય છે। 6 6 આવશે। તો આપણે 5 નો ઉલ્લેખ ન થતો હોય એવા પાસાની સંખ્યા ગણવાની છે। તો ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ને 25। તો ટોટલ 36 પરિણામો છે, જેમાંથી 25 પરિણામો એવા છે કે જેના પર પાસાના અંક 5 લખેલ નથી। તો 36 માંથી 25 પરિણામો કેવા છે જેના પર લખેલ નથી। તો જવાબ શું આવશે કે પાસા પર અંક 5 ન મળે તેની સંભાવના તમને મળશે 25 ભાગ્યા 36। આ બીજો પ્રશ્ન શું કહ્યો છે કે ઓછામાં ઓછો એક વખત પાસા પર અંક 5 મળે તેની સંભાવના। ઓછામાં ઓછો એક વખત પાસા પર અંક 5 મળે તેની સંભાવના। તો તેની સંભાવના જોઈએ તો એ ઘટના આપણે E2 આપીશું, તેની સંભાવના એટલે કે P of E2 સહાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા તો 36 આપેલી છે। ઓછામાં ઓછો એક વખત પાસા પર અંક 5 મળે, એટલે ઓછામાં ઓછું એટલે કે પાસા પર અંક 5 એક વખત મળે તો ચાલે, એક કરતા વધારે વખત મળે તો પણ ચાલે। એનો અર્થ એ થાય ને કે ઓછામાં ઓછું એટલે કે એક અથવા એક કરતા વધારે વખત, એટલે એક વખત મળે તો પણ ચાલે, અને જો બે વખત મળી જાય 5 અંક તો પણ ચાલે। તો એવા કુલ કેટલા પરિણામો છે? તો આપણે જોયું કે ટોટલ પરિણામો 36 પરિણામો છે, એમાંથી 25 પરિણામો કેવા છે કે જેના પર 5 મળતું નથી। તો 36 માંથી 25 પરિણામો કાઢી નાખી, કેટલા પરિણામો બાકી રહેશે? 11 પરિણામો બાકી રહેશે। તો 11 પરિણામો એવા હશે કે જેના પર અંક 5 મળતો હશે। જે કયા હશે? જુઓ 1 5 2 5 3 5 4 5 5 5 6 5 5 1 5 2 5 3 5 4 અને 5 6। તો એવા 11 પરિણામો છે કે જેના પર ઓછામાં ઓછું એક વખત તો અંક 5 મળે જ છે। તો તેની સંભાવના હશે 11 ભાગ્યા 36। તો આ રીતે તમે સંભાવનાનો કોઈ પણ દાખલો હોય, જેમ કે પાસાને 2 વખત ઉછાળવામાં આવે તો તમારે પહેલા કુલ પરિણામો 36 પરિણામો લખવા પડશે, અને 36 પરિણામો જો લખેલ નહીં હોય તો વિદ્યાર્થી મિત્રો તમને આ દાખલામાં ખબર નહીં પડે। એટલા માટે 36 પરિણામો લખી અને પછી જે પ્રમાણેની કન્ડિશન આપેલી છે એ પ્રમાણે તમે સંભાવના શોધી શકો છો। તેના પછી દાખલા નંબર 24 જે આપણો છેલ્લો દાખલો છે। એક રમતમાં એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે। શું કહ્યું છે? એક રમતમાં એક સિક્કો છે, જે રૂપિયાનો સિક્કો છે, તેને 3 વખત ઉછાળવામાં આવે છે। જો તેના પર ત્રણેય પરિણામ સમાન આવે તો તે અનિપ નામનો વ્યક્તિ જે છે તે રમત જીતી જાય છે। અહીંયા દાખલાની રકમ અધૂરી છે,
પરંતુ એવું કહ્યું છે કે જો ત્રણેય પરિણામ સમાન આવે તો હનીફ રમત જીતે છે અને જો ત્રણેય પરિણામ સમાન ના આવે તો હનીફ રમત હારે છે તેની સંભાવના શોધો। તો અહીંયા મેં ડાયરેક્ટ લખેલું છે કે ત્રણેય પરિણામ સમાન મળે તેની સંભાવના શોધીએ તે જીતની સંભાવના થશે અને ત્રણેય પરિણામ સમાન ન મળે તેની સંભાવના શોધો તે શાની સંભાવના થશે હારની સંભાવના થશે। તો સૌપ્રથમ જો કે એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે। એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે। આપણે અગાઉના લેક્ચરમાં દાખલા જોયા હતા કે સિક્કાને 1 વખત ઉછાળીએ તેની સંભાવના સૂત્ર શીખ્યા, સિક્કાને 2 વખત ઉછાળીએ તેની પણ સંભાવના સૂત્ર શીખ્યા અને હવે સિક્કાને 3 વખત ઉછાળે તેની સંભાવના શોધવાની છે। ધારો કે ચલો સિક્કાને કેટલી વખત ઉછાળવામાં આવે છે 3 વખત। પહેલી વખત ઉછાળે શું મળશે તેના પર છાપ અથવા તો કાંટો કમ્પ્લીટ છે। બીજી વાર ઉછાળો તો પણ શું મળશે છાપ અથવા તો કાંટો અને ધારો કે ત્રીજી વખત ઉછાળે ત્યારે પણ શું મળશે છાપ અથવા તો કાંટો। આ પ્રમાણેના પરિણામો મળે એટલે કે સિક્કો પહેલી વાર ઉછાળો ત્યારે છાપ મળે કાં તો કાંટો મળે છે। એ જ રીતે બીજી વાર ઉછાળે ત્યારે પણ છાપ મળે અથવા કાંટો મળે અને ત્રીજી વાર ઉછાળે ત્યારે પણ છાપ મળે અથવા કાંટો મળશે। તો આપણે કુલ પરિણામો શોધીએ। તો કુલ પરિણામો કેવી રીતે શોધશું? તો પહેલા તો મેં તમને કહ્યું તો જો કે સિક્કાને 1 વખત ઉછાળવામાં આવે તો સિક્કા પર કુલ પરિણામો કેટલા 2। કેટલી વખત ઉછાળો છો 1 વખત તો 2 ની 1 ઘાત એટલે 2। જો સિક્કાને 2 વખત ઉછાળવામાં આવે સિક્કા પર પરિણામો 2 છે તેને 2 વખત ઉછાળો એટલે એની 2 ની 2 ઘાત એટલે કુલ 4 પરિણામ મળે। અને જો સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે એટલે સિક્કા પર પરિણામો 2 જ છે પરંતુ 3 વખત ઉછાળીએ તો 2 ની 3 ઘાત એટલે 8 પરિણામો મળશે। તો આપણે હવે 8 પરિણામો શોધશું કે 8 પરિણામો કયા મળે। ધારો કે જો સિક્કો છે તેને ઉછાળતા કાં તો છાપ મળશે કાં તો કાંટો મળશે અને ફરીવાર ઉછાળીએ શું મળશે કાં તો છાપ કાં તો કાંટો। અહીંયા પણ એટલું ઉછાળી છે કાં તો છાપ કાં તો કાંટો। આ એક વખત ઉછાળી નાખ્યો આ બીજી વખત ઉછાળ્યો ફરી ત્રીજી વાર ઉછાળીએ શું મળશે કાં તો છાપ કાં તો કાંટો। અહીંયા પણ ઉછાળી શકાય કાં તો છાપ કાં તો કાંટો કાં તો પછી છાપ પછી ઉછાળીએ તો છાપ કાંટો અહીંયા કાંટા પછી ઉછાળીએ તો પણ છાપ અથવા કાંટો મળે। તો હવે આપણે પરિણામો લખીએ। જુઓ કે સિક્કો 3 વખત ઉછાળીએ પહેલી વખત ઉછાળે છાપ બીજી વખત ઉછાળતા પણ છાપ અને ત્રીજી વખત ઉછાળતા પણ છાપ તો શું મળશે છાપ છાપ છાપ। પહેલી વખતે છાપ બીજી વખતે છાપ અને ત્રીજી વખતે છાપ મળી શકે। હવે જુઓ છાપ છાપ કાંટો હવે જોઈએ તો કે છાપ કાંટો છાપ છાપ કાંટો 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 છાપ છાપ કાંટો છાપ કાંટો 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 છાપ અને કાંટો કાંટો કાંટો। તો જોઈ લો 8 પરિણામો છે 1 2 3 4 5 6 7 અને 8। તો આ રીતના 8 પરિણામો તમે શોધી શકો છો। હવે જુઓ શું કહ્યું છે કે ત્રણેય પરિણામ સમાન મળે તેની સંભાવના શોધો અને ત્રણેય પરિણામ જુદા મળે તેની સંભાવના શોધો। તો પહેલા કુલ પરિણામોની સંખ્યા કેટલી થઈ કે કુલ પરિણામોની સંખ્યા બરાબર 8। પછી સંભાવના સૂત્ર હતું કે P of E બરાબર સહાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા। ચલો પહેલો પ્રશ્ન શું છે કે ત્રણેય પરિણામ સમાન મળે ત્રણેય પરિણામ સમાન મળે તેની સંભાવના અને ઘટના નામ E1 આપીએ તો E1 તેની સંભાવના એટલે કે P of E1 બરાબર સહાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા મળશે। તો કુલ પરિણામોની સંખ્યા આપણે કેટલી આપેલી છે 8 આપેલી છે। આ સહાનુકૂળ પરિણામ તો સહાનુકૂળ પરિણામ કોના માટે કહ્યું છે કે ત્રણેય પરિણામ સમાન મળે તેના માટે। તો ચલો આમાંથી જો 8 પરિણામ છે ત્રણેય પરિણામ સમાન ક્યારે મળે કાં તો ત્રણેય છાપ મળતા હોય કાં તો ત્રણેય કાંટા મળતા હોય। તો એ કુલ કેટલા પરિણામ છે જો તો અહીંયા 3 છાપ મળે તો એક અહીંયા કે ત્રણેય પરિણામ સમાન મળે છાપ 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 અને અહીંયા પણ જો ત્રણેય પરિણામ સમાન મળે છે કાંટો કાંટો કાંટો। તો એવા કુલ કેટલા પરિણામ છે 2 પરિણામ છે કેટલામાંથી તો 8 પરિણામમાંથી। તો 8 પરિણામમાંથી 2 પરિણામો એવા છે કે જે સમાન મળે છે। તો 2 ભાગ્યા 8 કેટલા થશે 1 ભાગ્યા 4। તો કે ત્રણેય પરિણામો સમાન મળે તેની સંભાવના મળશે આપણને 1 ભાગ્યા 4।
એના પછી બીજો પ્રશ્ન શું છે, અને આમાં શું કહ્યું કે જો ત્રણેય પરિણામ સમાન મળે તો હનીફ રમત જીતી જાય છે, તો હનીફ રમત જીતે એની સંભાવના શું મળશે 1/4। હવે શું કહ્યું છે, ત્રણેય પરિણામો સમાન ન મળે, ત્રણેય પરિણામો સમાન ન મળે તેની સંભાવના P of E2 કુલ પરિણામો 8 આપેલા છે। હવે ત્રણેય પરિણામો સમાન ના મળે એવું ક્યારે થાય, કાં તો એક છાપ મળતી હોય તો બે કાંટા મળતા હોય, અથવા કાં તો બે છાપ મળતી હોય તો એક કાંટો મળતો હોય। તો એવા જુઓ કે આ તો ત્રણેય સમાન મળ્યા તો બે પરિણામ છે, તો 8 પરિણામમાંથી બે પરિણામ કાઢી નાખીએ તો કુલ કેટલા પરિણામ બાકી રહેશે, 6 પરિણામ બાકી રહેશે। જુઓ કે 6 પરિણામ કેવા છે કે અલગ અલગ હશે, છાપ છાપ કાંટો છે, છાપ કાંટો છાપ છે, છાપ કાંટો કાંટો છે, એટલે અલગ અલગ પરિણામો મળે છે। તો એવા 6 પરિણામો છે, 8 માંથી 6 પરિણામ મળશે એટલે 6/8 સંભાવના આવશે। હવે અંશ અને છેદને ઉડાડવા જઈએ તો 6 ના હોય શું પડશે 3 દુ 6 અને 8 ના પડશે 4 દુ 8, બે બે કેન્સલ કરીએ જવાબ શું આવશે 3/4। તો ત્રણેય પરિણામો સમાન ન મળે તેની સંભાવના મળશે 3/4। તો હનીફ રમત હારી જાય તેની સંભાવના શું મળશે 3/4 મળશે। અને જો એના ઉપર પણ અલગ અલગ પ્રશ્નોના જવાબ શોધવા તો શોધી શકાય છે, જેમ કે હું એક બીજો પ્રશ્ન જાતે બનાવું તો કે બે વખત છાપ મળે, બરાબર બે વખત છાપ મળે તેની સંભાવના શોધો। આ પ્રશ્ન આપેલ નથી, પરંતુ આ રીતના પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે છે કે બરાબર બે વખત છાપ મળે તેની સંભાવના। ધારો કે એની ઘટના નામ E3 આપીએ, તેની સંભાવના એટલે કે P of E3 કુલ સાહનું કુલ પરિણામ ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા તો 8 આપેલી છે, બરાબર બે વખત છાપ, એટલે અહીંયા 8 પરિણામ આપેલા છે, એમાંથી એવા કેટલા પરિણામો છે કે જેના પર બે વખત છાપ મળતી હોય, તો આ નહીં આવે, કેમ કે આના પર 3 વખત છાપ મળે છે। તો બે વખત છાપ મળે આ પરિણામ છે, એક આ પરિણામ છે, એક આ પરિણામ છે, હા। તો 8 પરિણામમાંથી 3 પરિણામ કેવા છે કે જેના પર બરાબર બે વખત છાપ મળે છે, તો બરાબર બે વખત છાપ મળે તેની સંભાવના શું આવે 3/8। જો એવું કહ્યું કે બરાબર એક વખત છાપ મળે, શું કહે બરાબર એક વખત છાપ મળે તેની સંભાવના શોધવાનું કહે, તો 8 પરિણામમાંથી એવા પરિણામો જો કે એક જ વખત છાપ મળતી હોય તો એક જ વખત છાપ મળે એવું જુઓ, એક આ પરિણામ છે 1, 2 અને 3, જેમ કે છાપ અહીંયા એક વખત મળે છે, અહીંયા પણ છાપ એક વખત મળે છે, અહીંયા પણ છાપ એક વખત મળે છે, તો તેની સંભાવના પણ શું આવશે 3/8। તો આ રીતે જે અલગ અલગ પ્રકારના પ્રશ્નો બનાવવા તો બનાવી શકાય છે અને તેની સંભાવના શોધી શકાય છે। તો દરેક વખતે બોર્ડમાં એક 3 માર્ક્સનો દાખલો પૂછાય છે, જેમાં કાં તો પાસાને 2 વખત ઉછાળો એ પ્રશ્ન પૂછાય છે, કાં તો સિક્કાને 3 વખત ઉછાળો અને તેના પરથી સંભાવના શોધો તેનો પ્રશ્ન પૂછાય છે। તો દરેકને આ પ્રશ્ન આવડવો જોઈએ।